હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં? આજે હું આવી ગઈ છે મસાલાવાળી ચાટ પાપડી બનાવવા માટે. એના માટે મેં 1 ચમચી ઘી લીધું છે અને જે મેથીની ભાજી આવે છે એને થોડી આપણે મસ્ત શેકી લેવાની છે. એનું બધું પાણી બળી જાય ત્યાં સુધી શેકવાની છે અને એને આપણે સાઈડ પર મૂકી દઈશું શેકાઈ જાય એટલે. અને 2 કપ મેં ઘઉંનો લોટ લીધો છે અને થોડો 1 કપ જેટલું મેં સોજી લીધી છે અને એને છાણી લીધી છે. હવે 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે, 1 ચમચી કશ્મીરી લાલ મરચું નાખી છે, એનાથી કલર સરસ આવશે. 1 ચમચી હળદર નાખી છે, 1 ચમચી આપણે ચાટ મસાલો જે નાખ્યો છે અને 1 ચમચી જીરો પાવડર નાખ્યું છે અને થોડો આપણે અજમો લઈ લઈશું. અજમાને બી સરસ આપણે મસ્ત ક્રશ કરી લઈશું. પછી આપણે અજમાને એડ કરી દઈશું અંદર. થોડી અંદર કોલંજી એડ કરી દઈશું 1 ચમચી જેટલી. 1 ચમચી જેટલા તલ નાખી દઈશું. થોડું હિંગ નાખી દઈશું. થોડું હિંગ નાખીશું આપણે ચપટી જેટલું અને એને થોડું તેલ નાખી દઈશું 2 ચમચી જેટલું અને એને મિક્સરને મસ્ત સોફ્ટ કરી દેવાનું છે. પછી આપણી જે મેથીની ભાજી હોય એને એડ કરી દેવાનું છે અને થોડું પાણી નાખીને એકદમ કડક લોટ બાંધી દેવાનો છે. કડક લોટ બાંધેલો હશે તો આપણી સરસ મજાની ક્રિસ્પી બનશે મસાલા પૂરી. અમારા 3 લુવા તૈયાર છે એને આપણે થોડી વાર રવા દઈશું અને પછી આપણે સરસ મજાની પાપડી વણવા માટે આપણે એક સરસ મજાની મોટી રોટલી બનાવી લઈશું. આવી રીતે એક મોટી રોટલી બનાવી લેવાની છે. મેં પાટલી પર જ બનાવી છે અને એને સરસ મોટી બનાવવાની છે અને એકદમ પતલી વણી લેવાની છે. આપણે જેટલી પતલી વણાશે એટલી સરસ ક્રિસ્પી અને સરસ બનશે. પછી આપણે ફોગની મદદથી આવી રીતે કાણા પાડી લેવાના છે તાકે આપણી ક્રિસ્પીનેસ આવી જાય, એ ફૂલે ના, એટલે એકદમ કડક અને ક્રિસ્પી બને આપણી. આવી રીતે કરી લેવાનું છે ફ્રેન્ડ્સ. અમારી બધી ચાટ પૂરી આવી રીતે રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. આપણે જોઈ શકો છો. એક પેનમાં મેં તેલ રાખી દીધું છે. તેલ ઓલરેડી ગરમ થઈ ગયું છે અને મેં ચાટ પૂરી પણ નાખી દીધી છે અને આવી રીતે આપણે થોડી નાખીશું અને એને ઉલટ કરતા રહીશું. આ ક્રિસ્પી આપણી ચાટ પૂરી બહાર નીકળી ગઈ છે અને ફરીવાર આપણે પાછા નાખીશું અંદર. આવી રીતે આપણી બધી ચાટ પૂરી તૈયાર થઈ જશે. આ એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ બની હતી. આપ તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી હતી. મસ્ત આવી રીતે મારી ચાટ પૂરી રેડી છે ફ્રેન્ડ્સ. સરસ મજાની ચાટ પૂરી બની ગઈ છે આપણી. ઓલમોસ્ટ ચાટ પૂરી બધી થઈ ગઈ છે અને એના પર આપણે ચાટ મસાલો ઉપરથી એડ કરી શકીએ છીએ. સરસ આવી રીતે આપણે ચાટ મસાલો નાખી શકીએ છીએ ઉપરથી અને સર્વ કરી શકીએ છીએ. અને ચાટ પૂરી બનાવવી હોય તો ચાટ પૂરી બી આપણે આનાથી બનાવી શકીએ છીએ. અને મેં આ રીતની પાતળી બનાવી હતી અને આવી રીતે આપણા પાસે ગ્લાસ યા ચમચ યા ઢાંકણ કંઈ બોટલનું જે બી હોય આપણે યુઝ કરી શકીએ છીએ. અને બપોરનો ટાઈમ હતો એટલે ચાનો ટાઈમ બી થઈ ગયો અને પાપડી બી રેડી થઈ ગઈ હતી ફ્રેન્ડ.